કળદેવી ખોડિયાર છે. આપણા ગોરાવા કુટુંબની કળદેવી ખોડિયાર છે. ઘરાસિયા અને કળદેવી ખોડિયાર આપણે ચોડાસામાં ઘરાસિયા છીએ. આપણે ગોરાઓની જૂની જગ્યામાં આ ખોડિયારને બેહાડ્યા છે. કાનવા દાદાનો પૂજાપો છે. કાનવા દાદાના હજી ઈટડા માંડેલા છે. અને મંજી દાદા 73 વર્ષના થયા. કાનવા દાદાનો પૂજાપો કરે છે. તેથી બોલવું પડશે? ના ના. આ અમારે દાદા સગન દાદાનો વસ્તાર આ ગોરાઓમાં રહ્યા છે. અને ગોરાઓમાં સગન દાદાના 7 દીકરા અને 7 દીકરા અત્યારે મંજી દાદા હાથમાંથી સૌથી નાના છે. કાનવા દાદાનો પૂજાપો કરે છે. અને કાનવા દાદાની કંડી છે, અઢી ઈટડા છે, જૂની પેઢી છે, હાડી સરહણ વરાની આ પેઢી માંડેલી છે. હા, આ અસલ આપણે દાદાનો પાળિયો છે. કાનવા દાદાનો 60 વર્ષનો પાળિયો નાખેલો છે. અને આપણે અસલ ઈટડા અઢી ઈંટ પુરાવોની જગતમાં માંડેલી છે. દાદાએ આપણા બાપે માંડેલી છે, કાનવા દાદાએ માંડેલી છે. અત્યારે કાનવા દાદાનો પૂજાપો થઈ રહ્યો છે અને દાદાનો વ્યવહાર અહીં હાલે છે. તો આપણા ભાઈઓને ભાઈઓને કહું છું કે આપણે દાદાના દર્શન કરવા આપણા બાપ છે, બાપનો વ્યવહાર છે, તો જૂની જગ્યામાં દર્શન કરવા આવશો. અને આપણા દાદા બધાને કહા રાખશો. કાનવાની કર્યા જેટલી હોય એટલી તો આ જગતમાં પગે લાગવા આવજો અને દર્શન કરવા આવજો. અને આ અઢી ઈટડા મારા બાપ કાનવા દાદાના માંડેલા છે. આપણા બાપ છે, હવનો ગોરાઓનો બાપ છે. તો આ જૂની જગ્યા છે. 60 વર્ષ થયા દાદાને પાળીઓ નાખવાના, આ જગ્યા બાંધવાના 60 વર્ષ થયા છે. બારોટનો છોકરો બોલે છે. અને અમારે અત્યાર સુધીમાં મેં કાનવા દાદાનો પૂજાપો કરવી છે. અને અમે આ ગોરાઓમાં રહેવી છે. તો મંજી દાદા અત્યારે 70-73 વર્ષના થયા. તો હજુ પૂજાપો આપણે દાદાના નામનો ચાલુ છે. અને દાદાના નામને જ પૂજે છે. તો દાદાની કંડીના દર્શન કરજો, પેઢીના દર્શન કરજો, દાદાના પાળિયાના દર્શન કરજો. અને આ અસલ પેઢી ગોરાહુ તાલુકા ધોલેરા અને મુકામ ગોરાસુ તરીકે અમારું કામ દેખાય છે. અને દાદા ગોરાહુમાં છે. તો હવે આપણે કાનવાની કર્યા એના દર્શને આવો. તો હવ ભાઈઓને મારી વિનંતી છે. આ કંડી આપણા બાપની છે, કાનવા દાદાની છે. આ અસલ પેઢી કંડી છે. દાદાના વ્યવહારની આ કંડી પૂજાય છે ગોરાઓની જગતમાં. તો આપણા હવ ભાઈઓને હું કહું છું કે મારી વિનંતી છે કે હવ ભાઈઓ દાદાને પછી દર્શન કરવા આવજો. ગોરાઓમાં આવશો તો એનું સરનામું છે તાલુકા ધોલેરા, મુકામ ગોરાસુમાં આવજો. આપણે ગોરાવાના ભાઈઓના ઘણા ઘર છે. સગન દાદાના 7 દીકરામાં નાનો મંજી દાદા હતા, એ પૂજાપો કરે છે. અને અત્યારે હાલમાં પૂજાપો ચાલુ છે. આ કંડી બતાવી, આ કંડી છે અમારા બાપની દાદા કાનવાની કંડી છે. તો આ વોટ્સઅપ તમે કોઈ જગ્યાએ આગળ મોકલજો. આપણા બાપની કાનવાની કર્યા ગમે ત્યાં તમે આપણે ગોરાવા હોય ત્યાં વોટ્સઅપ મોકલજો. એ મારી વિનંતી છે.